हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તમે જો તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો જો તમે આ વિડીયો જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। નવા સિલેબસ મુજબ આપણે દરરોજ 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 ભારતમાં પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? ભારતમાં જે છે પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો ક્યાં આવશે ભારતમાં જે છે પ્રથમ અણુ પરીક્ષણ? શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન ડી આવશે। પોખરણ ખાતે જે છે ખાસ યાદ રાખજો કે ભારતમાં પ્રથમ અણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું। સાલ જે છે એ 1974 હતી। ખાસ યાદ રાખજો કે ભારતમાં પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં? તો પોખરણ ખાતે અને 1974 જે છે એ કરવામાં આવ્યું હતું। પોખરણ જે છે એ ક્યાં? તો રાજસ્થાનમાં આવેલું છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। 101મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો? 101મો બંધારણીય સુધારો જે છે એ કયા વર્ષમાં કરવામાં આવ્યો? તો 2016 આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો 101મો બંધારણીય સુધારો કયા વર્ષે? તો 2016માં જે છે એ કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। 42મા બંધારણીય સુધારા 1976 થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? 42મા બંધારણીય સુધારા 1976 થી જે છે ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો કેટલી આવશે રાઈટ આન્સર? અહીંયા 10 આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। 1976 થી ભારતના બંધારણમાં કેટલી? તો 10 મૂળભૂત ફરજો જે છે એ ઉમેરવામાં આવી હતી। મિત્રો હાલમાં 11 મૂળભૂત ફરજો આપેલી છે આપણા જે છે એ બંધારણમાં। સરદાર સ્વર્ણ સિંહની સમિતિની ભલામણથી આ મૂળભૂત ફરજો જે છે એ ઉમેરવામાં આવી હતી। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં પોતાના મતનો ઉપયોગ ક્યારે કરી શકે છે? ઉપરાષ્ટ્રપતિ જે છે રાજ્યસભામાં પોતાના મતનો ઉપયોગ જે છે એ ક્યારે કરી શકે? તો ક્યારે આવશે આ રાઈટ આન્સર? સરખા મત થતા હોય ત્યારે જે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં પોતાના મતનો ઉપયોગ કરી શકતા હોય છે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો પાંચમો। એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર સંસદની બેઠક બોલાવવી આવશ્યક છે? એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર જે છે એ સંસદની બેઠક બોલાવવી આવશ્યક હોય છે? તો કેટલી વાર આવશે રાઈટ આન્સર? અહીંયા 2 વખત આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો એક વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત જે છે એ સંસદની બેઠક બોલાવવી આવશ્યક હોય છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તાપી અને નર્મદા નદી જે છે બંને વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો કઈ આવશે? અહીંયા સાતપુડા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। સાતપુડા પર્વતમાળા જે છે તાપી અને નર્મદા નદી વચ્ચે આવેલી પર્વતમાળા છે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન છે। ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જે છે નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો અહીંયા વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જે છે એ પ્રતિભા પાટીલ હતા। ઓપ્શન સી રાઈટ આન્સર બને છે। અહીંયા ખાસ યાદ રાખજો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ? તો પ્રતિભા પાટીલ જે છે એ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા। મિત્રો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન પૂછાય તો ઇન્દિરા ગાંધી જે છે એ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। આનંદીબેન પટેલ જે છે એ મિત્રો ગુજરાતના જે છે પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા। અને મીરા કુમાર જે છે એ મિત્રો એમની વાત કરીએ તો એ મીરા કુમાર લોકસભાના અધ્યક્ષ રહી ગયેલા છે। આ બધી જે છે એ આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો કમ્પ્યુટરમાં દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવાય? કમ્પ્યુટરમાં જે છે દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો એને શું આવશે રાઈટ આન્સર? અહીંયા જસ્ટિફિકેશન કહેવામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। કમ્પ્યુટરમાં દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં જે ગોઠવવાની પ્રક્રિયા હોય એને શું? તો જસ્ટિફિકેશન કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 9મો। ગિરનારનું પૌરાણિક નામ જણાવો। ગિરનારનું પૌરાણિક નામ જે છે એ શું છે? તો શું આવશે અહીંયા? ગિરનારનું પૌરાણિક નામ જે છે ઉજ્જૈન પર્વત એ થશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી કરેલી છે? ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત જે છે એ કયા વર્ષથી કરેલી છે? તો 2005 થી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ગુજરાત સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી? તો 2005ના વર્ષથી જે છે
એ કરેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપાર મથક કયું છે? ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપાર મથક જે છે એ નીચેનામાંથી કયું છે? તો મિત્રો દાહોદ આવશે। અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બને જશે। ગુજરાતનું ઊંઝા પછીનું જે છે બીજા નંબરનું કૃષિ વેપાર મથક જે છે એ દાહોદ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12મો, પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે। પાટણ જે છે એ કઈ નદી આવશે? સરસ્વતી નદી કિનારે આવેલું છે પાટણ, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 13મો, હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? મિત્રો આ પણ જે છે એ ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે। હાઇડ્રોજનને સળગાવવાથી શું? તો પાણી બને છે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે? નીચેનામાંથી કયું ગૃહ જે છે એ કાયમી ગૃહ છે? તો મિત્રો અહીંયા રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે। ઓપ્શન સી રાઈટ આન્સર બને જશે। કાયમી ગૃહ જે છે એ રાજ્યસભા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ સંત પ્રણાલી માનેર માનુષના ખ્યાલ પર ભાર મૂકે છે? કઈ સંત પ્રણાલી જે છે એ માનેર માનુષના ખ્યાલ ઉપર ભાર મૂકે છે? તો કઈ પ્રણાલી આવશે અહીંયા રાઈટ આન્સર? બાઉલ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બાઉલ એ સંત પ્રણાલી જે છે એ માનેર માનસુરના જે છે ખ્યાલ ઉપર ભાર મૂકે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકગાયિકા દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રી થી નિવાજવામાં આવ્યા હતા? લોકગાયિકા દિવાળીબેન ભીલને કયા વર્ષે જે છે એ પદ્મશ્રી એવોર્ડ થી નવાજવામાં આવ્યા? તો કયા આવશે વર્ષ? 1990 આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। લોકગાયિકા દિવાળીબેન ભીલને જે છે 1990માં પદ્મશ્રી એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા। મિત્રો અહીંયા જે છે દિવાળીબેન ભીલ એમના ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો શું આવશે? 9 ઓગસ્ટ આવશે। વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે? MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે જે છે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે? તો કયું આવશે? ફોર્મેટિંગ ટૂલ બાર આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। MS વર્ડમાં જે છે ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા જે છે એ ફોર્મેટિંગ ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂછાળી માં કોનું તખલ્લુસ છે? મૂછાળી માં એ નીચેનામાંથી જે છે કોનું તખલ્લુસ છે? તો કોનો આવશે અહીંયા રાઈટ આન્સર? ગીજુભાઈ બધેકા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મૂછાળી માં જે છે એ કોનું? તો ગીજુભાઈ બધેકા જે છે એમનું તખલ્લુસ છે, એમનું ઉપનામ છે। મિત્રો એમની વાત કરીએ, એમનો જન્મ જે છે એ 15મી નવેમ્બર, એમનો જે છે જન્મદિવસ 15મી નવેમ્બર આવશે, જે ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। મિત્રો 15મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ ઉજવાય છે, અને 15મી નવેમ્બર આપણને ખ્યાલ હોવો જોઈએ બિરસા મુંડાનો જન્મદિવસ પણ 15મી નવેમ્બર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, રવિશંકર મહારાજના જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક માણસાઈના દીવા કોણે લખ્યું છે? રવિશંકર મહારાજના જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક જે છે માણસાઈના દીવા એ કોણે લખેલું છે? તો કોણે આવશે રાઈટ આન્સર? ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે રવિશંકર મહારાજના જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક માણસાઈના દીવા જે છે એ પુસ્તક કોણે? તો ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં નીચેનામાંથી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી? ભારતમાં નીચેનામાંથી કયો પ્રદેશ જે છે એ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી? તો કયો આવશે? કરાઈકલ આવશે। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો ગોવા, દમણ, દીવ આ બધાને જે છે 19 ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝના શાસનમાંથી આઝાદ કરવામાં આવ્યા, અને એટલા માટે જ 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને મિત્રો ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બર આવે તો ગોવા સ્થાપના દિવસ ક્યારે આવે? શું આવશે? ગોવા સ્થાપના દિવસ 30 મે આવશે, અને ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બર આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1868 સુધી સરકારી પત્ર વ્યવહારમાં જુનાગઢનું નામ જણાવો। 1868 સુધી સરકારી પત્ર વ્યવહારમાં જુનાગઢનું નામ જે છે એ શું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જીરણગઢ આવશે। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બની જશે। 1868 સુધી જે છે સરકારી પત્ર વ્યવહારમાં જુનાગઢનું નામ જીરણગઢ હતું। મિત્રો રૈવત, ચંદ્રકેતપુર, નરેન્દ્રપુર, ગિરિનગર તેમજ પ્રતાપપુર આ બધા જે છે જુનાગઢના પ્રાચીન નામ છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ત્રિવેણી સંગમ ધરાવતું કાંકરિયા જે લુણાવાડા નજીક આવેલું છે, આ ત્રિવેણી સંગમ પર કઈ 3 નદીઓ સંગમ થાય છે? ત્રિવેણી સંગમ ધરાવતું કાંકરિયા જે છે એ લુણાવાડા નજીક આવેલું છે, તો આ ત્રિવેણી સંગમ પર જે છે કઈ નદીનો સંગમ થાય છે?
કઈ 3 નદીનો સંગમ થાય છે? તો કઈ આવશે? પાનમ, મહી અને વેરી. આ 3 નદીનો જે છે એ સંગમ થાય છે. લુણાવાડા મહીસાગર જિલ્લામાં આવેલું છે, કાકતિયા ખાતે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જામ રાવળે વસાવેલ જામનગરનું સ્થાપના વર્ષ જણાવો. જામ રાવળે વસાવેલું જામનગરનું સ્થાપના વર્ષ જે છે એ જણાવો. તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? જામ રાવળે વસાવેલું જામનગરનું સ્થાપના વર્ષ જે છે એ નીચેનામાંથી શું આવશે? 1540 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા શહેરની પાસે અશોકનો શિલાલેખ છે? કયા શહેરની પાસે અશોકનો શિલાલેખ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? જુનાગઢ આવશે. જુનાગઢ પાસે જે છે અશોકનો શિલાલેખ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? સિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો સિનોર તાલુકો શું આવશે? વડોદરા ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો વડોદરા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુબેર વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? કુબેર વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો મોરબી ખાતે આવશે. મોરબી ખાતે જે છે કુબેર વાવ આવેલી છે. અને મિત્રો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો આ વાવ જે છે એ નંદા પ્રકારની વાવ છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા વર્ષમાં ચીની મુસાફર હુઈ એન ત્સાંગે જુનાગઢની મુલાકાત લીધી હતી? કયા વર્ષમાં ચીની મુસાફર હુઈ એન ત્સાંગે જે છે જુનાગઢની મુલાકાત લીધી? તો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? 640ના વર્ષમાં જે છે એમને મુલાકાત લીધી હતી જુનાગઢની. ત્યારબાદનો ક્વેશ્ચન છે. પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં આવેલો છે? પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો તાપી જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ જે છે એ કયા જિલ્લામાં? તો તાપી જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લાખા ફુલાણીનો પાળિયો કયા જિલ્લામાં આવેલો છે? લાખા ફુલાણીનો પાળિયો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો રાજકોટ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. લાખા ફુલાણીનો પાળિયો જે છે કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં આવેલો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે જે છે એ લાખા ફુલાણીનો પાળિયો આવેલો છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો મકરપુરા પેલેસનું નિર્માણ કોના દ્વારા થયું હતું? મકરપુરા પેલેસનું નિર્માણ જે છે એ કોના દ્વારા થયું? તો મહારાજા ખંડેરાવ જે છે એમના દ્વારા મકરપુરા પેલેસનું નિર્માણ થયું હતું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કઈ નદી ઉપર ગોલ્ડન બ્રિજ આવેલો છે? ગુજરાતની કઈ નદી ઉપર ગોલ્ડન બ્રિજ જે છે એ આવેલો છે? તો કઈ નદી આવશે? નર્મદા નદી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નર્મદા નદી ઉપર જે છે ગોલ્ડન બ્રિજ આવેલો છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર બની જશે. અંગ્રેજોના સમયમાં તેનું નિર્માણ થયું હતું અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ થયું હતું. આથી તેને જે છે ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન છે. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મીનાક્ષી મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો મદુરાઈ ખાતે આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મીનાક્ષી મંદિર જે છે તમિલનાડુમાં મદુરાઈ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો દેલવાડાના દેરા કયા રાજ્યમાં આવેલા છે? દેલવાડાના દેરા જે છે એ કયા રાજ્યમાં આવેલા છે? તો રાજસ્થાન ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દેલવાડાના દેરા જે છે કયા રાજ્યમાં? તો રાજસ્થાનમાં આવેલા છે. અને મિત્રો વીર ધવલ જે છે મંત્રીઓ હતા વસ્તુપાળ અને તેજપાલ, એમણે આ દેરાનું બાંધકામ કરાવેલું હતું. વીર ધવલના જે મંત્રીઓ હતા વસ્તુપાળ અને તેજપાલ, એમને આ દેરાનું બાંધકામ કરાવેલું હતું. એ પણ આપણને ખાસ જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો? ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન જે છે એ ક્યારે અમલમાં આવ્યો? તો ક્યારે આવશે? 10 ડિસેમ્બર 1829માં જે છે એ અમલમાં આવ્યો હતો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ધ આર્કટિક હોમ ઇન ધ વેદાંજ ગ્રંથના લેખક કોણ છે? ધ આર્કટિક ઓફ હોમ ઇન ધ વેદાંજ આ ગ્રંથના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો બાળ ગંગાધર તિલક. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ધ આર્કટિક હોમ ઇન ધ વેદાંજ આ ગ્રંથના લેખક જે છે એ કોણ? તો બાળ ગંગાધર તિલક છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલ છે? ભારતમાં જે છે જ્વાળામુખી ક્યાં આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર? અંદમાન નિકોબાર ટાપુ જે છે એની ઉપર જે છે ભારતમાં જ્વાળામુખી આવેલ છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી પ્રતિમા અંકિત થયેલી છે? મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની જે છે કેટલી પ્રતિમા અંકિત થયેલી જોવા મળે છે? તો કેટલી આવશે રાઈટ આન્સર? 12 આવશે. 12 જેટલી જે છે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 જેટલી પ્રતિમા અંકિત થયેલી છે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, પુષ્પાવતી નદીના કિનારે. આપણને ખ્યાલ હોવો જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન છે દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા કઈ છે? દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો તમિલ ભાષા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા જે છે એ કઈ? તો તમિલ ભાષા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે વેદનો અર્થ શું થાય છે? વેદનો અર્થ જે છે એ શું થાય? તો વેદનો અર્થ જ્ઞાન થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વેદનો અર્થ જે છે એ શું? તો જ્ઞાન થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? દિલ્હીના સુલતાનોની રાજભાષા જે છે એ કઈ હતી? તો ફારસી આવશે. ફારસી જે છે એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન જે છે એ કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો રવિશંકર મહારાજના હસ્તે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના રાજ્યનું ઉદ્ઘાટન જે છે એ કોના હસ્તે? તો રવિશંકર મહારાજ જે છે એમના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો કયા મહારાજાએ ભાવનગરમાં સ્વતંત્ર રાજતંત્રની સ્થાપના કરી હતી? કયા મહારાજાએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યતંત્રની જે છે એ સ્થાપના કરી હતી? તો કૃષ્ણકુમાર સિંહજી જે છે એમણે કરી હતી ભાવનગરમાં જે છે સ્વતંત્ર રાજતંત્રની સ્થાપના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કયો તાલુકો સાબરકાંઠા જિલ્લાનો નથી? નીચેનામાંથી કયો તાલુકો જે છે એ સાબરકાંઠા જિલ્લાનો નથી? તો મિત્રો દાંતા જે છે અહીંયા આપેલા ઓપ્શન એમાંથી દાંતા તાલુકો જે છે એ સાબરકાંઠા જિલ્લાનો નથી. એ તાલુકો જે છે બનાસકાંઠા જિલ્લાનો છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છમાં આવેલો બન્ની વિસ્તાર શેના માટે જાણીતો છે? કચ્છમાં આવેલો બન્ની વિસ્તાર જે છે એ શેના માટે જાણીતો છે? તો ઊંચા ઘાસ માટે આવશે. ઊંચા ઘાસ માટે આ બન્ની વિસ્તાર જે છે કચ્છમાં આવેલો એ જાણીતો છે. મિત્રો બન્ની ઘાસના ભૂંગા બનાવવામાં આવે છે અને ભૂંગા એટલે કે આ ઘાસના બનાવેલા વિશિષ્ટ પ્રકારના ઘર, એને ભૂંગા કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કંઠીનું મેદાન અને વાગડનું મેદાન કયા જિલ્લામાં આવેલ છે? કંઠીનું મેદાન અને વાગડનું મેદાન આ જે છે કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. કંઠીનું મેદાન અને વાગડનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન કયા જિલ્લામાં થાય છે? દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન જે છે એ કયા જિલ્લામાં થાય? તો બોટાદ જિલ્લામાં થશે. દર વર્ષે જે છે મેઘાણી મહોત્સવનું આયોજન જે છે એ ખાસ યાદ રાખજો બોટાદ જિલ્લામાં થાય છે. મિત્રો ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ પર મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે બોટાદ જિલ્લામાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? સુદર્શન સરોવર જે છે ક્યાં આવેલું છે? તો જુનાગઢ ખાતે આવશે સુદર્શન સરોવર. મિત્રો જુનાગઢમાં ગિરનારની તળેટી છે એમાં આવેલું છે. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે આનું બાંધકામ કરાવેલું હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચિંકારા અભયારણ્ય જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જુનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો? જુનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો જે છે કોણે જીત્યો? તો મોહમ્મદ બેગડાએ આવશે. મોહમ્મદ બેગડાએ જે છે એ જુનાગઢને ચાંપાનેરનો કિલ્લો જે છે એ જીત્યો હતો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? જમશેદપુર કઈ નદીના કિનારે જે છે એ વસેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? સ્વર્ણરેખા એ નદીના કિનારે જે છે જમશેદપુર વસેલું છે. ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 51મો જેનો આન્સર તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે. આ વિધાન જે છે એ કોણે ઉચ્ચાર્યું હતું? ભારત મિત્રો પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે. આ વિધાન જે છે એ કોનું છે નીચેનામાંથી? મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે આ વિધાન જે છે એ કોનું છે. અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ તમને આવા જીકેના વિડીયો જે છે આપણી ચેનલ ઉપર જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.